વડોદરા જિલ્લાના ડભોઈ શહેરના થરવાસા રોડ પર આવેલો ઉમા ફાર્મ ખાતે કચ્છી સમાજ દ્વારા નવરાત્રિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। શહેરની થરવાસા ચોકડી પાસે આવેલ કચ્છી સમાજના મેદાન ઉમા ફાર્મ ખાતે મહોત્સવનું આ 45મું વર્ષ છે। શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ એન્ડ યુવક મંડળ ડભોઈ દ્વારા આયોજિત આ નવરાત્રિ મહોત્સવની ઉજવણી વર્ષોથી કરવામાં આવે છે કે જેની સ્થાપના વર્ષ 1980માં થઈ હતી। કચ્છી સંસ્કૃતિનું જતન કચ્છ કડવા પાટીદાર સમાજના પ્રમુખ રમેશભાઈના જણાવ્યા અનુસાર આયોજનનો મુખ્ય હેતુ કચ્છની સંસ્કૃતિ જળવાઈ રહે તે છે। યુવાનો ભલે ગમે ત્યાં ગરબા રમી શકે પણ વડીલો અને વૃદ્ધો માટે એક જ જગ્યાએ સમાજના લોકો નાના મોટા સૌ ભેગા મળીને ગરબા રમી શકે તે માટે આ મેદાનમાં આયોજન થાય છે। આ ગરબા રાત્રે 9 થી 12 વાગ્યા સુધી ચાલે છે। પારંપરિક ગરબાનું આકર્ષણ આ સમાજના નવરાત્રિ મહોત્સવમાં 3 તાળી, દોડિયો, ટીમલી, ગલગોટો, વાસ, દાંડિયા, વાણિયો ગરબો રમાય છે। એટલે કે આ ગરબા જોવા માટે આસપાસના ગામડાના નગરજનો મોટી સંખ્યામાં ઉમટી પડે છે। નવરાત્રિનો પ્રારંભ માતાજીની આરાધનાના આ પર્વનો પ્રારંભ ભવ્ય રોશની કરીને અને માતાજીની આરતી કર્યા પછી કરવામાં આવ્યો હતો। નવરાત્રિના દિવસો દરમિયાન માઈ ભક્તો પૂજા અર્ચના કરી ભક્તિમાં લીન બને છે અને ડભોઈ કચ્છી સમાજના મહિલા આગેવાન જયાબેનજી પટેલે જણાવ્યું હતું કે શ્રી કચ્છ કડવા પાટીદાર ડભોઈ સમાજ અને યુવક મંડળ આયોજિત અહીંયા 46 વર્ષથી આ તહેવાર નવરાત્રિનો તહેવાર ઉજવી રહ્યો છે અને બધા ખેલૈયાઓ ખૂબ ધામધૂમથી અહીંયા રમી રહ્યા છે। અને જ્યારે પશ્ચિમી વાયરા વાઈ રહ્યા છે ત્યારે અમે કચ્છી સમાજ અમારી સંસ્કૃતિને અમે જાળવી રાખ્યું છે અને મેઇન ઉદ્દેશ્ય એ છે કે દીકરા અને વહુઓ કદાચ બહાર રમવા જશે પરંતુ અમારા વડીલો ક્યાં જશે એને ધ્યાનમાં લઈ અને બધા તહેવારો અમે અમારી સમાજમાં ઉજવી રહ્યા છીએ, જેવા કે નવરાત્રિ છે, જન્માષ્ટમી છે, હોળી છે। આ બધા તહેવારો અમારી સમાજમાં ઉજવી રહ્યા છે કે જેથી કરીને અમારા બાળકોને અહીંયાની સંસ્કૃતિની ખબર પડે અને આ એક વારસો અમે અમારા બાળકોને આપવા માંગીએ છીએ। આમાં કયા નવરાત્રિમાં કયા ખાસ ગરબા હોય છે તમારા? અમારા તો અહીંયા 2 તાળી છે, 3 તાળી છે, દોઢિયું છે, ટીમલી છે અને ખાસ જે વાણીઓ છે અમારી કચ્છની રમત જે ફેમસ છે રાસ અને વાણીઓ, એમાં વાણીઓ છે એમાં જોવા લોકોને પણ મજા આવે છે અને રમાવાળાને પણ ખૂબ મજા આવે છે અને ખેલૈયાઓ આ રમત ખૂબ ધામધૂમથી રમી રહ્યા છે, એમને ખૂબ આનંદ આવે છે। ફકીરા કત્રી સાથે CN24 ન્યૂઝ ડભોઈ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।